હવે આપણા વચ્ચે સુંદર રીતે આ પોથી પૂજનનો કાર્યક્રમ પ્રભુ શ્રી રામના સાક્ષાત એમના કર કમલમાં હાર નાખી ખરેખર સાથે જ કંઠમાં હાર પહેરાવી પ્રભુના તેઓ સ્વાગત કરી રહ્યા છે. પોથી પૂજન પ્રભુનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓથી આપણે વધાવીશું બધા ભાઈઓ બહેનો. ખરેખર બનેલી પરિવાર આ સુંદર પોથી પૂજનનો કાર્યક્રમ કરી રહ્યું છે ત્યારે એમના પરિવારને વ્યાસપીઠ પરથી બિરાજમાન એવા આપણા પરમ પૂજ્ય વંદનીય એવા રામશંકર શાસ્ત્રીજીના તેઓ આશીર્વાદ પણ પ્રાપ્ત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. કહેવાય છે પ્રભુ એ પ્રેમનો ભૂખ્યો છે. ભગવાનને પ્રેમ જોઈએ છે મિત્રો. કોઈ પણ વસ્તુ પ્રેમથી વશ થાય છે. આ ધરતી પર પ્રાણી પક્ષી જીવ જંતુ તમે જોયું હશે કે મનુષ્યને પણ પ્રેમની અતિશય જરૂર છે. ત્યારે ભગવાનની આગળ જો ભક્તનો પ્રેમ સાચો હશે તો ભગવાન કદીએ એના સમયને બરબાદ થવા દેતા ને. આ તબક્કે આપણે આપણા ગુરુજીનું હાર પહેરાવી સ્વાગત થઈ ગયું મેરડી પરિવાર વતી. સાથે જ સાલ ઓઢાડી સન્માન પણ કરશે. એમના પરિવારને આશીર્વાદ મળશે. એટલે પ્રેમ કહેવાય છે કે અઢી અક્ષરનો શબ્દ એટલા જ માટે શુભ ધન્યવાદ છે. આ અનમોલ ઘડીનો લાવો મેલડી પરિવાર લઈ રહ્યું છે ત્યારે ખૂબ સુંદર આ વાતાવરણની અંદર એમનો પરિવાર એમની ભાવનાને વ્યક્ત કરી રહ્યો છે. એમના રોમે રોમમાં ભક્તિ છુપાયેલી છે. એમની આસ્થાને પ્રકટ કરી રહ્યા છે ત્યારે પ્રભુ એમની આસ્થા ભાવના તમામ પ્રભુના નજરમાં જ છે. પ્રભુ આપણે તમામ ભક્તો જે બિરાજમાન છે બેઠા છે ખરેખર આપણા હૃદયમાં પણ પ્રભુ સતત બિરાજમાન છે. આપણે જાણીએ છીએ મિત્રો કે આપણા હૃદયમાં પ્રભુ છે તો જ આપણું હૃદય આ કથાને આપણને મનાવી રહ્યું છે. સાથે જ આપણી વચ્ચે ઉપસ્થિત સાંઈ સનાનંદજી મહારાજ એમનું પણ સાલ ઓઢાડી સન્માન થયું છે ત્યારે જોરદાર તાળીઓથી આપણે આપણા વચ્ચે ઉપસ્થિત સાંઈ ધામથી બદલ આપણા સાંઈ સનાનંદજી મહારાજનું પણ સ્વાગત ખૂબ ભાવભેર અને ઉમંગથી થયું છે મિત્રો. ખૂબ જ સુંદર રીતે આ વ્યાસપીઠ પર જ્યારે બિરાજમાન આપણા ગુરુઓનું જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે કહેવાય છે કે આપણે વિશ્વાસ આપણી કથામાં આવી છે વાત કે માતા પિતા અને ગુરુ એમણે કીધેલા શબ્દો કે એમણે કીધું સોંપેલું કાર્ય ગઈકાલે જ આપણે વ્યાસપીઠ પરથી આપણે એ શબ્દોને સાંભળ્યા છે કે એમણે સોંપેલા કાર્ય કે એમણે જે વાત કરી હોય કે એમણે જે આહવાન કર્યું હોય એમાં આંખ બંધ કરીને આપણે એ કાર્ય કરવા માટે કૂદી પડવું જોઈએ. કેમ કે આ પાત્રો જ એવા છે માતા પિતા અને ગુરુજી કે એ લોકો કદી પણ ભક્તનું અહિત ના ઈચ્છતા હોય. એમણે કીધેલું વાક્ય બ્રહ્મ વાક્ય બને છે મિત્રો. એમના જીવનની અંદર ભક્ત માટે ભગવાનને પોતાના જીવન કરતા બી ભક્ત વધુ આલો થઈ જાય છે. ખૂબ સુંદર છે આ ઘડી. સ્વાગત થઈ રહ્યું છે. આપણી વચ્ચે સરપંચ શ્રી મંજુલાબેન ઉપસ્થિત અહીં હોય તો જરા અહીં પધારશો. મંજુલાબેન બી અહીં હોય તો પધારો એવી વિનંતી છે. અહીં મેલડી પરિવાર આપણા સંગીત વૃંદ એમનું પણ આ તબક્કે સ્વાગત કરી રહ્યા છે. કહેવાય છે સંગીત વગર ગમે એવી કથા હોય
ગમે એવી રસોઈ હોય એની અંદર જો આપણે સુંદર સ્વાદ માણવો હોય મિત્રો, તો સંગીત આ એક કથાનું જેટલી મસાલાની જરૂર છે એટલી જ આપણે આ સંગીતની પણ જરૂર છે. એવી જ રીતે ભક્તિની અંદર ભજનની જેટલી જરૂર છે, ભક્તિ એ આપણે પ્રભુ માટે ખરેખર આપણી વચ્ચે આપણા ગામના સરપંચ શ્રી શ્રીમતી મંજુલાબેન પણ પધાર્યા છે, ત્યારે આ તબક્કે મેલેડી પરિવાર એમનું પણ સન્માન કરવા માંગે છે, ત્યારે એમને અહીં ઉપસ્થિત રહેવા બદલ એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે મેલેડી પરિવાર આ સંગીતની જે સરવાણી ચલાવી રહ્યા છે, સાથે જ આપણી વચ્ચે જે સાઉન્ડ લઈને આવ્યા છે, કદાચ આ માઇક છોડીને વાત કરીશ ને તો મને કોઈ સાંભળે નહીં. મારા અવાજની અંદર મધુરતા આપણા સાઉન્ડના માસ્ટરો કરી રહ્યા છે. મિત્રો, આજે ટેકનોલોજી ખરેખર વધી રહી છે, ત્યારે કદાચ આપણું ગળું સારું ના હોય ને તો બી સુંદર અવાજ. મારે આ જ વાત કદાચ મારી ઘરે જઈને કરું તો મારી વાત કોઈ નહીં સાંભળે, પણ આ તબક્કે આ સાઉન્ડ વાળા ભાઈઓની વાત એમણે જે એમની મશીનરીથી સુંદર રીતે આપણે તાળીઓથી વધાવતા જઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. મેલેડી પરિવાર આ તબક્કે ખૂબ તમામે તમામનું સ્વાગત કરી એમના પરિવાર વતી તમામ ભક્તો એમને આશીર્વચનો આપશે. એટલે સાથે જ અહીં દૂરદર્શિતા પ્રદર્શિત કરનાર એવા જે ટેલિકાસ્ટ હરરોજ આપણે આ કથા માણીએ છીએ એવા યુટ્યુબ ચેનલ ચલાવી રહેલા શિવ સ્ટુડિયો મોટાપંડાના ભાઈનું પણ અહીં સાલ ઓડાડી સન્માન થઈ રહ્યું છે, કે જે આપણને ખરેખર યાદ તાજી કરાવે છે. જેમ તમે ભોજન લઈ લીધું હોય મિત્રો, સારું જમીને આવ્યા હોય, દાળ ભાત શાક રોટલી તો આપણે દરરોજ ખાઈએ, એનો ઓડકાર આવે તો આપણે બહુ ગણકારતા નથી, પણ કોઈક જગ્યાએ આપણે સારું ભોજન લીધું હોય અને જો કદાચ એનો કલાક પછી ઓડકાર આવે તો તે ભોજન આપણને પાછું યાદ આવે. એવી જ રીતે આ કથા ફરી માણવી હોય તો બોલવાની મજા આવે છે, અને જિંદગીમાં વાઈફ સારી મળે તો જીવન જીવવાની મજા આવે છે. તો અમારા જયંતિભાઈ આવ્યા છે અને ધર્મપત્ની આવી છે. તાળીથી વધારી લેજો, એમનું સન્માન થઈ છે. હાલો, ગામમાં સરસ કાર્યક્રમ ચાલતો હતો. સરપંચશ્રીને કીધું હતું કે આજે ભાઈ આવ્યા છે તો એમનું તમે સન્માન કરો. એક બાજુ સરપંચ ઉભા રહીને એક બાજુ સન્માન કરવાનું એ ભાઈ ઉભેલા હતા. કેટલો વારંવાર કહેવામાં આવતું હતું કે ભાઈ સ્વાગત કરો. પેલો ભાઈ સાલ ગળીને ઉભેલો હતો પણ સ્વાગત કરતા નહોતો. છેલ્લે થાકી ગયા કે ભાઈ તમે આવો. થઈ જશું એ બી મોટી તકલીફ છે. એક સાલ હશે તો જીવનની અંદર તરી જશે. ખૂબ ધન્યવાદ છે. હવે હું આપણી વચ્ચે ખરેખર ખૂબ જ આ કાર્યક્રમની અંદર મહેનત કરનાર એવા સ્વાગત કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે હવે અહીંથી હું જે આપણી વચ્ચે સાંઈ સંદાનંદજી મહારાજના ધર્મપત્ની પધાર્યા છે, ત્યારે આપણે એમનું મેલેડી પરિવાર તાલોડિયાથી સન્માન કરવા માંગે છે. જે નામ અહીં બોલાયા છે ભાઈઓ એ પણ ઝડપથી અહીં આવજો. સાથે જ ઈશ્વરભાઈ ભીમાભાઈ પટેલ એના નામ ધર્મપતિ સુમિત્રાબેન પણ અહીં આવશો.
ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને કે એમના થકી આજે આપણા સાંઈ શરણાનંદજી મહારાજ ના ધર્મપત્નીનું પણ સ્વાગત થઈ રહ્યું છે. આ રામકથાની અંદર ખરેખર આ ખૂબ ધન્ય ઘડી છે. હું અહીંથી દિલીપભાઈ આપણી વચ્ચે ઈશ્વરભાઈ ઠાકોરભાઈ ઉપસ્થિત થયા છે ત્યારે એવો આપણા કથાકાર એવા સાંઈ શરણાનંદજી મહારાજનું સ્વાગત કરવા માટે અને સાંઈ આપણી વચ્ચે સાંઈ શરણાનંદજી મહારાજ ઉપસ્થિત ત્યારે એમને પણ સ્વાગત કરવા માટે હું અમને ખૂબ ખૂબ ધન્ય ઘડી છે. તારાબેન, રમીલાબેન, લતાબેન ઉપસ્થિત હોય ગાવો. સાથે હું અહીંથી જે યહાનું યુવા મંડળ છે અભય, જીગર, હાર્દિક, રાસવ, ભૂમિન, વંશ, મન, માનવ, રેયાન, દક્ષ, ધનિક, કૌશિક, નૈતિક, દીપ, ધ્યાન, ગ્રંથ, ઓમ તેમજ આ સમગ્ર પટેલ ફરિયા યંગ સ્ટાર ગ્રુપ અહીં પણ હાજર થઈ જાય ઝડપથી. યંગ સ્ટાર ગ્રુપને વિનંતી છે જેટલા નામ અહીંથી બોલાયા છે એમનાથી વધુ હોય એમના મિત્ર મંડળ કે જે આ કાર્યક્રમની અંદર ખરેખર ખૂબ જ મોટી ભૂમિકા એમના થકી થઈ રહી છે. એકવાર ભાવિક ભક્તોની સ્વાગત તો થાય જ રહ્યું છે પણ આ સામેથી જે ટીમ આવે છે એમને વધાવવા માટે હું એક વખત બધાને વિનંતી કરું છું કે તાળીઓથી વધાવજો કે આ નાના છે પરંતુ કામ મોટા છે એમના જીવનની અંદર પ્રભુ સદાય એમને શૈક્ષણિક રીતે ખૂબ જ આગળ વધાવે એવા આશીર્વાદ મારા તરફથી છે કે આ જે ગ્રુપ છે એ કહે છે કે છોટા બચ્ચા જાન કે હમકો ના સમજાના રહે. ખૂબ સુંદર છે. થોડી વાર ઉભા રહો એની બાજુમાં કરો, મને પગે નહીં ઉપર પડો, થોડી વાર ઉભા રહો. ખૂબ સુંદર. આપણી વચ્ચે ઈશ્વરભાઈ અને એમના ધર્મપત્ની સુમિત્રાબેન સાથે દિલીપભાઈ એવો પણ આ સુંદર એમના સ્વાગત કરી રહ્યા છે. ત્યારે આ સુંદર ઘડી છે એમના માટે કે એમના જીવનની અંદર એવો પ્રગતિ કરે, આગળ વધે. હવે આ એક ટીમ છે યંગ સ્ટાર ટીમ. એમની વિનંતી છે તમામે તમામ સ્ટેજ પર જઈ કે જેઓ ખરેખર એક ખિસકોલી જે કામ કરતી હતી રામ સેતુમાં એવા આશયથી એ લોકો આ કામ કર્યું છે. એમણે કેટલાક તો આવીને પૂછે સાહેબ કઈ કામ છે કે, પણ મને ખબર નથી કામ આપણે હવે કયું કામ બતાવું. ખરેખર આ બાળકો ખૂબ જ બધા જ કામની અંદર મદદ કરે છે. ત્યારે આ નાના નાના ભૂલકાઓને એમના કાર્યથી આપણે બિરદાવવા હોતા ખૂબ ખૂબ સુંદર આ ઘડી છે. આ તમામે તમામ યંગ સ્ટાર ગ્રુપ છે એમને સ્ટેજ પરથી વ્યાસપીઠ પરથી આશીર્વચનો પ્રાપ્ત થઈ રહ્યા છે. એમની જીવનની અંદર એવો ખૂબ જ પ્રગતિ કરે એવા આશય તમામ ગ્રુપના ભાઈઓ ઉપર ઉભા રહીજો. ગોળ જરાક વાર એક જ મિનિટ એ લોકો ગોળ ઉપર ઉભા રહીજો. અર્ધ ગોળાકાર અંદર પાછળથી ઉભા રહીજો. પાછળથી આપણે પાછળથી આમ અર્ધ ગોળાકાર ઉભા રહીજો. અને શૂટિંગ વાળા ભાઈઓની વિનંતી છે એમનું આ રામકથાની અંદર બજરંગ બલી એમને શરીરની અંદર શક્તિ આપે કે જેઓ એમનું આરોગ્ય સુંદર રહે. કહેવાય છે કે
એવો સદાય તંદુરસ્ત રહે અને આવી કથાની અંદર એ લોકોના ખરેખર ભવિષ્યમાં પણ અહીં કોઈ શુભ કાર્ય થાય ત્યારે એવો એમનો સહકાર મોટા થઈને બી એમને આ વિચાર પ્રેરિત કરે છે. મિત્રો, ખૂબ સુંદર છે આ કાર્ય. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આપણી વચ્ચે આ એક બાલ વૃંદ હતું, એમણે સ્વાગત કર્યું. હવે હું આપણા કાર્યક્રમને આગળ વધાવતા આપણી વચ્ચે સાંઈધામથી આજે સુંદર સાંઈ પાલખી લઈને ઉપસ્થિત થયેલા તમામ ભક્તોને વંદન તો સેજ સાથે પણ આપણી સાથે અહીં ઉપસ્થિત સ્ટેજ પર આપણા સાંઈ શરણાનંદજી મહારાજ એમને વિનંતી કરું છું કે એવો એમને એટલે કે આજના કથાના આપણા કથાકાર એવા પરમ પૂજ્ય વંદનીય એવા રામશંકર શાસ્ત્રીજીનું સ્વાગત પણ કરવા માંગે છે. ત્યારે સતીશભાઈને વિનંતી છે કે એવો સ્વાગત માટે સ્વાગત કરશે. આ ઘડી એવી છે મિત્રો કે આ એક બહુ મોટો અનમોલ સમય અહીં પ્રસારિત થઈ રહ્યો છે કે આપણા કથાકારોનું સ્વાગત કથાકાર કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે વધારીશું મિત્રો. આ ઘડી આપણા બધાના જીવન માટે આપણે સમય જાણીએ છીએ કે આવો અવસર ખરેખર પ્રાપ્ત થાય એ બહુ મોટી વાત છે મિત્રો. આ તબક્કે ખરેખર આપણા ગુરુજીનું સન્માન થઈ ગયું અને ખૂબ જ સુંદર કાર્ય થયું છે. ધન્ય ઘડી છે આ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. સાથે જ હું આપણી વચ્ચે આજના કથાના શુભારંભમાં તો આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા જ હતા અને આપણી કથાના દોરને ખરેખર આપણી ગાડીને ચાલતી કરીને આપણી વચ્ચેથી સતીશભાઈ ઉર્ફે સાંઈ શરણાનંદજી મહારાજ ગયા હતા. આજે પાછા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે આપણે હું અહીંથી આપણા સાંઈ શરણાનંદજી મહારાજને વિનંતી કરીશ કે આજના 8મા દિવસની કથા પ્રમાણે મતલબ એમના મુખારવિંદથી આપણને સુંદર વાણીનો લાવો આપશે. સતીશભાઈ.